વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે કે જેમાં મેઇન પ્રશ્ન એ છે કે સર અમારી એસએસસીની પરીક્ષા જો આવતીકાલે હોય એટલે કે સર પરીક્ષાના માત્ર 24 જ કલાક બાકી હોય ત્યારે અમારે શું કરવું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝનમાં હોય કે સર અમારે કેટલું વાંચવું, ક્યારે વાંચવું, શેનું રિવિઝન કરવું, કયા કયા માઇન્ડ મેપ્સ માંથી કરવું, ચોપડીમાંથી કરવું, મટીરિયલમાંથી કરવું કે વિડીયો જોવો કે સર શું કરવું. તો બેટા ડોન્ટ વરી, જબ પીડબ્લ્યુ તેરે સાથ તો ડરને કી ક્યા બાત. બેટા શું કરવાનું એ 24 અવર્સ પહેલા તો બેટા એ જ આપણે ચર્ચા કરવાની છે આજના જબરદસ્ત વિડીયોમાં. તો બેટા હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ 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 હાર્દિક સ્વાગત છે પીડબ્લ્યુ પરિવારના જોરદાર ભવ્ય પ્લેટફોર્મ પર. બટ લેકિન કિંતુ પરંતુ પણ ખાસ સાંભળ, આજનો વિડીયો કંઈક લેક્ચર નથી બેટા. આજનો વિડીયો છે એક એવી સ્ટ્રેટેજી કે સર છેલ્લા 24 કલાક પરીક્ષાના બાકી છે તો એનો માસ્ટર પ્લાન અમારો શું હોવો જોઈએ. તો બેટા ધ્યાનથી સાંભળીએ, કન્ફ્યુઝ નહીં થતો બેટા, કન્ફ્યુઝ નહીં થતો તો ધ્યાનથી સાંભળીએ. શું કીધું છે કે એસએસટી ની પરીક્ષાને માત્ર 24 કલાક પહેલાની રણનીતિ આપણે કેવી રાખવાની જોઈએ અને ભાઈ સર કઈ રીતે અમે અમારું મેદાન સફળતાથી જીતી શકીએ. અરે બેટા તમે અભિમન્યુ બેચના તેજસ્વી તાલ લાવો છો બેટા. જેમ અભિમન્યુએ ચક્રવ્યૂહને ભેદી નાખ્યું હતું ને એમ જ આપણે આપણા રણ મેદાનને ભેદી નાખવાનું છે. તો ખાસ સાંભળ, એની માટે રણનીતિ કંઈક આવી છે કે છેલ્લા 24 કલાકનો માસ્ટર પ્લાન. હવે બેટા ગભરાવાનું નથી, ગરજવાનું છે. ખાસ સાંભળ, ગભરાવાનું બંધ કરી દે ને હવે ગરજી જા. અને ખાસ સાંભળ, છેલ્લી ઓવરમાં જ સિક્સર વાગે છે. જ્યારે બેટા પ્રેશર હોય ને છેલ્લી ઓવરમાં સિક્સર સૌથી વધારે લાગતી હોય છે. સિમ્પલ વસ્તુ છે બેટા, આ સાબિત કરે છે. યાદ કરજે 2011 નો વર્લ્ડ કપ. સિમ્પલ વસ્તુ છે કે નહીં? યસ, યાદ આવી ગઈ કે નહીં? યસ મેરે શેર, મેરે દોસ્ત, મેરે યાર, મેરે ચીતે, આવી જા. ખાસ સાંભળ, 24 કલાકની વાર છે ત્યારે પહેલા સૌથી સવારના સમય એટલે કે સવારે 6 થી લઈ સાંજે 12 વાગ્યા સુધી બેટા હાઈ વેટેજ ચેપ્ટરને તું પહેલા લઈ લે. ખાસ સાંભળ શું કીધું છે, લક્ષ્ય ઇતિહાસ અને ભૂગોળના સૌથી મોટા પ્રકરણો હોય એને તું સૌથી પહેલા પતાવી દે. શું કરવાનું છે તો પ્રકરણ નંબર 1 થી 6 વારસાના, એમાં 7મું ચેપ્ટર પણ આવી જાય હો. અરે બેટા એ તો બહુ સિમ્પલ છે. ખાસ સાંભળ, પ્રકરણ નંબર 8 થી 13 જેમ કે સંસાધનોના મુખ્ય મુદ્દા ઉપરથી જોઈ લે. બેટા વાંચવાનું તો વચાઈ ગયું, રિવિઝન પણ થઈ ગયું, પેપર સેટ સોલ્વ થઈ ગયા, સફળતાનો શંખનાદ જોઈ લીધો. તો સર હવે માત્ર વાર છે જોવાની, રિવાઇઝ કરવાની, રિવિઝન કરવાની નહીં. હવે બેટા છેલ્લી ઘડીએ રિવિઝન ના થાય, રિવાઇઝ થાય. સિમ્પલ વસ્તુ છે. ખાસ ખબર, નવા પ્રશ્નો વાંચવાને બદલે જે આવડે છે તેના પર શું કર, પાક્કું ફોકસ કર. કારણ કે ઘણી વખત એવું થાય જ્યારે નવું વાંચવા જઈએ ને ત્યારે પાછળનું જૂનું ભૂલાઈ જતું હોય છે. સિમ્પલ વસ્તુ છે. આગળ વાત ભાઈ, બપોરના સમયે શું કરવું 1 થી 4 બેટા 1 કલાકનું તો બ્રેક જોઈએ ને. તું ફ્રેશ થઈ જા, જમી લે મસ્ત મજાનો ગેમ પબજી ફાયર, તું જેમ રમવું હોય રમી લે, પણ 1 કલાક પછી બપોરે 1 વાગે પાછો બેસી જા. સિમ્પલ વસ્તુ છે ભાઈ. અર્થશાસ્ત્ર અને નકશો સૌથી વધારે અઘરા લાગે ને, અર્થશાસ્ત્ર વાળા ચેપ્ટર વન શોટ જોઈ લે, નહીં લાગે. ખાસ સાંભળ શું કીધું છે આપણને, લક્ષ્ય આર્થિક સમસ્યાઓ અને તેનું મેપ વર્ક. ખાસ શું કરવું, ગરીબી, બેરોજગારી અને ગ્રાહક જાગૃતિના મુદ્દાઓ ખાસ સમજી લે અને 20 મિનિટ કાઢીને ઓછામાં ઓછા 5 નકશા જાતે સોલ્વ કરવાની ટ્રાય કર. સિમ્પલ યાદ કરે મેપનો મહાતાંડવ વાળો લેક્ચર, એમાં તને આઈએમપી નકશા પણ આપેલા છે ને બેટા. 5 બ્લેન્ક નકશા લઈ લે અને બધી વિગતો જાતે સોલ્વ કરવાની ટ્રાય કર. કેટલા સજા પડે છે ફટાકથી કમેન્ટ બોક્સમાં કહી દે. સિમ્પલ વસ્તુ છે. આગળ આવી જા, સાંજના સમયે બેટા 1 કલાકનો અગેન બ્રેક લઈ લે 4 થી 5, પછી જ આવી જા 5 વાગે 5 થી 8 સેક્શન એનું રિવિઝન. યાદ કર આપણે સફળતાનો શંખનાદ વાળો લેક્ચર. સિમ્પલ વસ્તુ છે. અરે ભાઈ 24 માર્ક્સ હેતુલક્ષી પ્રશ્નો ના હોય, શું કરવું, પાઠ્ય પુસ્તકના સ્વાધ્યાયના તમામ એમસીક્યુ ખાલી જગ્યાને વાંચી જાઓ. અને ભાઈ જો વધારે વાંચવું છે તો યાદ કરજે સફળતાના શંખનાદ વાળી સિરીઝ. સિમ્પલ વસ્તુ છે, જેમાં જોડકા, અગત્યની સાલવારી, એનું એક ક્વિક રિવિઝન કરી દે. શું કરી દે બેટા, ક્વિક રિવિઝન, ફાસ્ટ રિવિઝન કરી દે. સિમ્પલ વસ્તુ છે. બધું વાંચતો નહીં હો. શું વાંચવાનું છે, ઓનલી ફોર સિલેક્ટેડ વસ્તુ. ડન છે. ચાલ ભાઈ આગળ વધીએ. ત્યારબાદ બ્લુ પ્રિન્ટ પર બેટા છેલ્લી નજર નાખી દે તું. આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, શું હોવી જોઈએ આપણી સ્ટ્રેટેજી? તો ખાસ સાંભળ, જે પ્રકરણમાંથી 4 માર્ક્સના પ્રશ્ન પૂછાવાના છે તે માત્ર હેડિંગ યાદ કરી લે. કયા કયા હેડિંગ? અરે સર 5મું, 10મું, 17મું અને 21મું. ભાઈ કયા કયા સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, લિસ્ટ મળી ગયું છે? યસ બેટા. ચાલ આગળ વધ. વિભાગ ડી માટે અગત્યના 5 થી 7 પ્રશ્નોની યાદી બનાવી લે. તને ખબર જ છે, લિસ્ટ ઓલરેડી તને આપેલું છે. સિમ્પલ છે. આગળ આવી જા, આગળ આવી જા. લખવાની પ્રેક્ટિસ ભાઈ, મેન્ટલ સિમ્યુલેશન. કેમ ઘણી વખત એવું થાય બેટા આવડતું હોય પેન ન ચાલે, એના માટે પ્રેક્ટિસ 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 પ્રેક્ટિસ. ખાસ સાંભળ, અરે ભાઈ ટેકનિક શું, મોટા પ્રશ્ન પૂછાય તો તેમાં કયા મુદ્દા લખશો તેનું મનમાં લિસ્ટ બનાવી લે. મનમાં લિસ્ટ બનાવી દે મારે દોસ્ત. કદાચ તને રસાયણ વિદ્યા પૂછાણી તો લખીશ આચાર્યનો સ્ક્વેર, લખીશ આચાર્યનો સ્ક્વેર. કદાચ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા પૂછાણી તો બાય 1 ગેટ 4 વાળો પોઈન્ટ લખીશ કે નહીં લખીશ?
યાદ આવી ગયા ને પોઈન્ટ? એક પોઈન્ટ કર, 4 પોઈન્ટ યાદ આવી ગયા કે નહીં? જો આવી ગયા હોય તો કહી દે સર ડન ડન ડન, આવી ગયો તો કહી દે ડન ડન ડન. સિમ્પલ. આ રીતે મનમાં તું લિસ્ટ બનાવી દે. જો આ સવાલ પૂછવાનો તો આ પોઈન્ટ લખીશ. સિમ્પલ વસ્તુ છે. ડન. અને ભાઈ મુદ્દાસર લખાણ માટે માનસિક રીતે તૈયાર રહે કે સર મારે મુદ્દાસર ક્રમિક સવાલ લખવાના છે. સિમ્પલ વસ્તુ છે. ડન. આગળ વધ, આગળ વધ. રાત્રે શું ન કરવું? બેટા તું ખાસ સાંભળીએ, શું ન કરવું એવું લખેલું છે, કરવાની વાત કરી નથી ભાઈ. પોઈન્ટ. મોડી રાત સુધી જાગતો નહીં ભાઈ, કારણ કે મગજ થાકી જશે તો પરીક્ષામાં લખીશ શું દોસ્ત? સિમ્પલ વસ્તુ છે. અરે ભાઈ મિત્રો સાથે ફોન પર તારે કેટલું બાકી છે એવી ચર્ચા કરવાનું તું બંધ કરી દે, કારણ કે તું જોઈ લે તારે કેટલું બાકી છે. સિમ્પલ વસ્તુ છે. અને આખું પુસ્તક ફરીથી વાંચવાની તો બેટા પ્રયત્ન પણ ન કરતો. કેમ? કારણ કે છેલ્લી ઘડીએ કન્ફ્યુઝ થવા માટે સૌથી મોટું આ નડે. હવે હું બધા ચેપ્ટર વાંચી લઉં એટલો બધો સમય છે તારી પાસે? આખું વર્ષ તો બેટા વાંચેલું છે. ડોન્ટ વરી, કન્ફ્યુઝ થવા તે કરેલું છે તો બેટા તારી સફળતા નિશ્ચિત છે. સિમ્પલ વસ્તુ છે. ખાસ સાંભળ મારી વાત. પરીક્ષાની કીટ તૈયાર કરી લે, ચેકલિસ્ટ તૈયાર કરી લે અત્યારથી. તે હોલ ટિકિટ, ખાસ કરીને તારી રિસિપ્ટ, 2-3 બ્લુ પેન, પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી અને પારદર્શક પેડ અને પાણીની બોટલ. એટલી વસ્તુ તારી પાસે હોવી જોઈએ, હોવી જ જોઈએ. સિમ્પલ. બાકી તે જરૂરિયાત પ્રમાણે તારે જે વસ્તુ લેવી હોય એનું ચેકલિસ્ટ તું અત્યારથી બનાવી લેજે, એટલે એન્ડ ટાઈમે ભૂલાય નહીં. અને ત્યારબાદ તું ખાસ સાંભળ, પરીક્ષાનો દિવસ આવી ગયો છે. સવારનો દિવસ યાદ કરી લે, 18 માર્ચનો દિવસ. 18 માર્ચ સવારે ખાસ સાંભળજે. ક્વિક ટ્રિક શું કરવું? વહેલા ઉઠી જાને, હળવો નાસ્તો કરી લે બેટા. હળવો નાસ્તો, ભારે નાસ્તો નહીં. ડન. માત્ર નકશા અને અગત્યના સૂત્રો જોઈ લે, તારીખો પર નજર ફેરવી લે અને મનને બેટા શાંત રાખ. શાંત મનને કંટ્રોલ રાખ. અને બેટા 5 મિનિટ ધ્યાન મેડિટેશન કરી લે. બેટા મેડિટેશન કરી લીધું ને, તારું બધું ફોકસ એક જગ્યાએ ભેગું થઈ જશે. પેપર બહુ બેસ્ટ જશે. અને બેટાજી ખાસ સાંભળ, વિજય ભવ થઈને આવ તારી પરીક્ષાની અંદર. એના માટે તું ખાસ સાંભળ, તમારી મહેનત પર તું વિશ્વાસ રાખ, કારણ કે બેટા 365 દિવસની મહેનત કરી છે. 3 કલાકમાં તારે બતાવવાની છે. તમે બધું જ વાંચ્યું છે, બસ પેપરમાં ખાલી તેને ઉતારવાનું છે. અને તમે એક યોદ્ધા છો. યાદ કરજે મારા અભિમન્યુ, તું એક યોદ્ધા છો. અને આવતીકાલનું મેદાન તમારું છે અને એ મેદાનને જીતવાનું છે. તો બેટા આઈ હોપ સો કે તમે આ લેક્ચર જોઈ લીધો હશે અને બેટા આ બધી ટ્રીકનું તમે ધ્યાન રાખશો કે સર 24 કલાક પહેલા અમારે શું કરવું. તો બેટા જોઈ લીધું ને, આવી ભૂલ તું ન કરતો હો. તો બેટા મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બેટા પરીક્ષામાં જોરદાર તું તૈયારી કરે, એવી સફળતાના શિખરો પ્રાપ્ત કરે, એવી સરસ મજાની પ્રાર્થના સાથે આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ગરવી ગુજરાત. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર, ધન્યવાદ.